જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો અને નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ને આજના વિડીયોમાં મિત્રો હું તમને માહિતી આપવાનો છું કે જો આપણે પશુપાલનનો તબેલો કરતા હોય તો આવી મોટી ભેંસું લેવાય, પછી બોલતા છે ગા લેવાય કે પછી આવા નાના પારુડા લેવાય. આ પારુડામાં અને ભેંસુમાં શું તફાવત એ તમને આ વિડીયોમાં ખબર પડી જશે, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. તો મિત્રો આપણે પહેલા તો પારોડાનો વાત કરીએ કે આ પારોડું છે મિત્રો, આ અમારા ઘરનું છે એટલે કોઈ જાતનું ટેન્શન નથી, કોઈ જાતનો આપણે ખર્ચો નથી. પણ આ ભેંસ છે ને, જો આ ભેંસ એનું જ આ પારોડું છે એટલે કે પાડી છે. તો મિત્રો બીજું કોઈ વાત કરીએ ને તો આ પારોને મિત્રો છે ને વિયાતા 4 વર્ષ લાગે, ઓછામાં ઓછા, બધાને ખબર જ હોય 4 વર્ષ તો લાગી જાય. ને એ થોભાય તો ઉઠલે ચડી જાય તો મિત્રો કોઈ વાત નથી, પણ 4 વર્ષ લાગે. એટલે મિત્રો અને આપણે તબેલો કરવા માટે છે ને મારે તો એટલું સૂચના છે કે જો તમારે જેને તબેલો કરવો હોય ને કરો, એની કોઈ નાની, પણ કોઈ ભૂલમાં મિત્રો આવા પારુડા ના લેતા. કારણ કે છે ને પારુડા કરતા એક ભેંસનો તબેલો કરશે ને તોય કહેવાય છે ને 4-5 પારુડા લેશે તો મિત્રો બકરી અત્યારે 5000 ની બકરી નથી આવતી. તો આવી પાડીના 7 થી 8000 એટલે 5 લાવો મિત્રો એટલે તમારે ઓછામાં ઓછા 40000 ગણ લેવાના. આ તો બધું ચોખ્ખો હિસાબ છે મિત્રો, 40000 ગણ લેવાની. ને બીજી વાત એ કે 4 વર્ષની તમારે મિત્રો એક જણાની મહેનત ગણો. તમે દાડીએ જતા હોય તો મિત્રો કાયમના 200 રૂપિયા ગણો, કાયમના ખાલી 200, મિત્રો 300 દાડી તો બધાને ખબર છે, પણ હું એમ કહું ખાલી 200 રૂપિયા ગણો. મહિનાના મિત્રો 6000 છે, એક વર્ષ દીના 36000 છે. તો મિત્રો 4 વર્ષના મિત્રો 1,36,000 ની આજુબાજુ પૈસા થાય. એટલે આપણે મિત્રો ખાલી લાખ ગણી લઈએ. 3 વર્ષની માઇલમાં મિત્રો ખાલી હું લાખ રૂપિયા તમને સમજાવવા માટે ગણાવું છું. ને 40000 આના મિત્રો એટલે 1.5 લાખ આપણે રાખીએ. દાખલા તરીકે આ ભેંસુમાં બધાની વાત કરીએ તો પાડીના તમારી મહેનતના દિવસથી આપણે 1.5 લાખ રાખીએ. હવે મિત્રો મારે એ કેવું કે 3 વર્ષ તમારે આને પીડું ખવડાવવાનું. જવા પારું હમું જોની સાની મનીને તો આ પારુંને મિત્રો પાડીને ભેંસ બનતા 4 વર્ષ લાગે. એટલે તમારે 4 વર્ષ તો આને પીડું ખવડાવવાનું. ને એક માણસ તમે લાગો એ વાત તો જુદી છે. ને આને મિત્રો ઓછામાં ઓછું 4 વર્ષ તો લાગે. તમારે ઘરનો નીરવ હોય કે ઘરની જમીન હોય તો કોઈ વાત અલગ છે, પણ જો તમારે વેચતો નીરવ લાવતા હોય તો 5 પારોડાની મિત્રો વાત કરીએ તો અત્યારે નીરવનો પોળાની વાત કરીએ ને તો 7 રૂપિયા 8 રૂપિયા એવો ભાવ હોય છે. એટલે તો હશે મિત્રો હું કહું તો. અને મિત્રો 4 વર્ષનો નીરાવ ગણીએ ને તો દાદા નથી કહેતો ખાલી લાખ રૂપિયાનો. બાકી જેને ખબર હશે એને તો ખબર જ હશે, પણ નથી ખબર એને કહું તો 1 લાખ રૂપિયાનો તમારા 5 પારોડા 3 વર્ષની માઇલમાં મિત્રો નીરાવ ખાઈ જાય પીડો. એટલે આ તમારે મિત્રો 3 થી 4 વર્ષની માઇલપાનો 2.5 લાખ રૂપિયાનો ખર્ચો ગણી લેવાનો. ને 4 વર્ષે દોવા દે પેલું ખડાયું હોય ને મિત્રો એટલે 4 લીટર 5 લીટર હેઠ આવી જાય દૂધનું. આવું બધું હોય કેમ કે 4 થી 5 લીટર જેવું દૂધ કરતું હોય તો 4-5 ભેંસનું દૂધ જતું હોય તો 2 ખેલનું હવાનું સાંજનું 50 લીટર ગણીએ મિત્રો. તો 1 લીટરના 50 રૂપિયા લેખે 10 લીટરના 500 રૂપિયા થાય. તો 50 લીટરના 2,500 રૂપિયા છે. હવે આવું મિત્રો તમારે કેટલાક દી દોવા દે ખબર? આનું કોઈ નક્કી ન હોય. વરદી દોવા દે, 5 મહિના દોવા દે પેલું ખડાયું તો આપણે વરદી ગણી લઈએ. તો મિત્રો ધીમે ધીમે પછી દૂધ ઘટતું જાય, એ સેમ ટુ સેમ ન હોય. પછી જેમ તમારે સમય લાગે ને એવી રીતે 4 લીટર હોય તો 3 લીટર 2.5 લીટર 2.5 લીટર આવી રીતે દૂધ ઘટતું જાય. એટલે તમારે શરૂઆતમાં 2.5-5 હજારની આવક આવે. પણ મિત્રો તમે 3 વર્ષનું ભેગું કરો તો 2.5 લાખ રૂપિયા તમારા મિત્રો કરતા કેટલો સમય લાગે વિચારવા જેવું કે 2.5 લાખ રૂપિયા મનાતા મિત્રો બહુ સારો સમય લાગે. ને આ થોભાઈ તો થોભાઈ ન થોભાણા હોય તો ફટ જાય. હું મિત્રો આવા પારું ન લઉં. મારે તો ઘરની ભેંસનો વહેલો શકે એટલે રાખું છું. ને આ ભેંસની હવે વાત કરી કે મોટા ભેંસની, આ મોટી ભેંસ છે. આને મિત્રો અમે છે ને કેટલી 2.5 થી 3 વર્ષનો ખડાજો લેવા થાય અને પહેલી વારમાં જ ગરમીમાં આવીને મિત્રો થોભાઈ ગયું. એટલે અમારા ભાગ એટલા પાસે બાકી જો ઉઠલે ચડી ગયું 3 ઘરે લાગી જાય 2 ઘરે લાગી જાય તો કેટલી અમારે ખર્ચ જાય. પણ આ તો બધાની કિસ્મતની દિયાથી કિસ્મત જોર કરતા હોય એટલે થોભાઈ ગઈ. ને આ પાડી પહેલા વેચારા મિત્રો આવી એટલે કોઈ જાતની ઉપાધિ નથી. નકર મિત્રો અમે છે ને અટાઈ જાત શરૂઆતમાં. પણ આ મારો અનુભવ પ્રમાણે મિત્રો હું તમને છેતરાવા નથી માંગતો કે એના માટે અમારે માહિતી દેવી પડે છે. તો આ ભેંસ છે મિત્રો થોભાઈ જાય એટલે વાંધો નહીં. હવે તમે દાખલા તરીકે તમારે ભેંસ લાવવી તો આવી ખાલી ભેંસ લઈ લો કુંડલા શીંગડા વાળી બહુ
બહુ મીડિયમ લેવાની આપણે 50-60 વાળી. અને મિત્રો ભેંસ એવી લેવાની કે આપણે ખેલે આવે ને એટલે ડાયરેક્ટ ભેંસ દોવા દેવી જોવે. દૂધણી હોય એના માટે લઈને તો ફાયદો કે આપણા ઘરે આવે એટલે 5 લીટર દૂધ કરતું હોય મિત્રો, બીજા વેતનનું જેવું હોય ને એટલે મિત્રો એટલું તો દૂધ કરે જ તો 5 લીટર દૂધ કરતું હોય તો 2 ટાઈમનું છે મિત્રો કેટલાનું શું 60 રૂપિયાનો આપણે ભાવ ગણીએ તો 600 રૂપિયાનું દૂધ છે. તમારી 300 રૂપિયા દાડી કાઢી લો ને 300 રૂપિયાનું મિત્રો તમારે આ નેરાવ છે, પોળો છે, પછી ખાણ છે, 2 ટાઈમ ખાણ દેવું પડે. એટલે આવી રીતે 2 નું ગણો ને મિત્રો તો એટલું થાય. તો તમારે એમ માનવાનું કે હું દાડીએ જતો આ મારો ધંધો છે એમ નહીં માનવાનું. આ એક ભેંસની આવકની મિત્રો વાત આપણે કરી. તો મિત્રો હવે બીજી જ મારી વાત સાંભળો. આ એક ભેંસ છે તો હવે આવી બીજી એક ભેંસ હોય તો એ 300 રૂપિયાનું આન નીરવ આપી ગયો તો ડાયરેક્ટ તમારી દાડી કેટલી થઈ ગઈ? ડાયરેક્ટ 300 ની જગ્યાએ 600 નો આંકડો આવી જાય. તો મિત્રો મારું કેવું એવું છે કે ધીમેથી શરૂઆત કરો ને આ પારુડાથી તમે કરો ને તો આ તમારે બેઠી જાય અને તમે હાર માની લેશો, કારણ કે આમાં કોઈ આવક નથી કરવાની. તો આ 2 ભેંસની મિત્રો તમારે 600 રૂપિયા નીકળ્યા તો તમારે એ પાછું મિત્રો તમારે એટલું બધું કઈ બળ નહીં. ખેતર આપણે કોકના ખેતર જઈએ તો કોકના ગુલામ કહેવાય ને આપણો પોતાનો ધંધો કહેવાય, ને આપણે મિત્રો તારે એમ છે કે નીરવન ટાઈમ થઈ ગયો તો 3 ફેરી 4 ફેરી નીરી પાણી પાઈ આવું બધું હોય. એટલે આપણે આ એક ફાયદો ઘરનો ધંધો ને છેલ્લે મિત્રો વેચી તારે અને 80% રકમ આવી જાય. એટલે લાખમાંથી મિત્રો 80,000 જેવી તો તમારે પૈસા પાકા કરી લેવાના. તો આ છે મિત્રો ભેંસીમાં. હવે એ જગ્યાએ મિત્રો 2 ભેંસની ધીમે ધીમે 3 કરી, આપણે એવી કરી 4 કરી, એવી કરી આપણે હળ સુધી જાય પછી 5 કરી. તો 5 ની મિત્રો 2 ની જગ્યાએ આપણે 600 નીકળે. તો હવે 4 ની જગ્યાએ 1200 તો આપણે 1500 નીકળે. 5 ભેંસ હોય મિત્રો દોવા દેતી હોય 5-5 લીટર એટલે 1500 રૂપિયા નીકળે. એમ એટલે આપણે 1500 નથી ગણવા મિત્રો, આપણે ખાલી 1000 રૂપિયા ગણો. મહિનાના 30,000 રૂપિયા ઇન્કમ થઈ ખાલી 5 ભેંસીમાં એક માણસ ઉપર. પણ શરૂઆતમાં આ ન થાય. એટલે મિત્રો મારું શું કેવું છે કે તમે એમ કોઈ વિચારતા હોય કે તાત્કાલિક તબેલામાં ફાવી જાય તો તાત્કાલિક તો મિત્રો એવું કોઈ છે જ નહીં. એવા વિચારોથી તબેલામાં આવતાય નહીં. કેમ કે મારે મિત્રો ઓછામાં ઓછા 4-5 વર્ષ લાગી ગયા એકમાંથી. આ તો મારા ભાઈ કિસ્મત ધોર કરી જાય એટલે મિત્રો ભેંસ મારા થોભાણી એટલે કોઈ ઉપાધિ નથી. બાકી હલવાઈ જાય અમે એટલે અમે છે ને મિત્રો આવી જ પાડી લીધી હતી 18 વર્ષની. એટલે મારે તમને માહિતી દઉં કે આવા પારુડાનો કોઈ વીમો ના કરતા, કેમ કે થોભાય ન થોભાય તો આ બહુ વધારે પ્રોબ્લેમ આવે છે મિત્રો. એના માટે મારે આ વિડીયો બનાવવાની જરૂર હતી કે મિત્રોને ખાલી એટલું જ કહેવું કે ભેંસો લેજો, કારણ કે આમાં તમારે છે ને આવક છે એટલે એવી નથી. તો મિત્રો હવે આપણે રજા લઈ તમારી પાસે આજના વિડીયોમાં. કાંઈ તમારા પ્રશ્ન જો બાકી હોય ભેંસોને લગતો તો બાકી રહી ગયું હોય મને કહેવાનું તો મને કોમેન્ટ કરજો. હું મહેનત કરી તમારા માટે, ચોક્કસપણે કોમેન્ટ કરજો. હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવી દે. તમારા ફાયદો છે અને તમારા મિત્રોને પણ ફાયદો છે. તો હવે રજા લઉં અને મળીએ નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય, ટાટા.